જામનગરની માફક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીએ પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીમાં ઝળહળતો વિજય હાંસલ કર્યો છે। ગઈકાલે મંગળવારે મોડી સાંજે આ વિજયના વધામણા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથકે ખંભાળિયામાં વિજય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે પક્ષના જિલ્લા પ્રમુખ મયુર ગઢવીએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત 22 પૈકી 18 બેઠકમાં સ્પષ્ટ બહુમતી સાથે ભગવો લહેરાયો છે। આ ઉપરાંત ખંભાળિયા નગરપાલિકાની 36 પૈકી 30 બેઠકો પર અને દ્વારકા તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો પર મતદાતાઓએ ભાજપા તરફી જનાદેશ આપતા સમગ્ર દ્વારકા જિલ્લામાં કેસરીયો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓમાં કુલ 162 પૈકી 112 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રભારી પુનિત શર્મા, ખંભાળિયા ધારાસભ્ય મુળુભાઈ બેરા અને દ્વારકા ધારાસભ્ય પબુભા માણેકના નેતૃત્વ હેઠળ ગોઠવવામાં આવ્યું હતું। આ તકે સર્વે મતદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આયોજનને સફળ બનાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપાના મહામંત્રીઓ, યુવા ભાજપાના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખો, ચૂંટણી નિરીક્ષકો વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ વિજય સભા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપાના પ્રમુખ મયુર ગઢવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। સમગ્ર ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકોની ચૂંટણી હતી। એમાં 2013 પછી દ્વારકા જિલ્લો અલગ પડ્યો, ત્યારથીના ભૂતોના ભવિષ્ય ઐતિહાસિક લીડની 22માંથી 18 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના કમળ ઉમેદવારો વિજેતા થયા છે। એના માટે દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને હું અભિનંદન આપું છું કે આપણી પાર્ટીને સમર્થન કર્યું, આદરણીય મોદી સાહેબને, આદરણીય પાર્ટીની વિચારધારાને આપ સૌએ સમર્થન આપ્યું, એ બદલ અમે આપ સૌનો આભાર માનીએ છીએ। આ સમગ્ર જીત દ્વારકા તાલુકા પંચાયત 16માંથી 16 બીજેપી, કલ્યાણપુર ખંભાળિયા તાલુકા પંચાયત 24માંથી 22 બીજેપી અને ભાણવડ તાલુકા પંચાયત 16માંથી 14 બીજેપી અને ખંભાળિયા નગરપાલિકા 36માંથી 30 બીજેપી। આ સમગ્ર જીતનો પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ, પાર્ટીના શુભેચ્છકો, ભારતીય જનતા પાર્ટીના હિતેચ્છુઓ અને મોદી સાહેબને જે રીતે દેશનું નેતૃત્વ કરે છે એ તમામ જીતનો શ્રેય હું પાયાના કાર્યકર્તાઓને અને સંગઠનને અને લોકોને, નાગરિકોને આપું છું। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ એટલે કે તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના જે પણ જીતેલા ઉમેદવારો છે એ સતત 5 વર્ષ લોકોની વચ્ચે રહી અને લોકોમાં જે લોકોએ ભરોસો મૂક્યો છે, ભરોસો સાર્થક થાય, પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો, ભરોસો વિશ્વાસ ફરી એમનો ઊભો રહીએ, એ રીતે આ સૌ કાર્યકર્તાઓ મહેનત કરશે અને પાર્ટીના જનાદેશને સૌ અમે ફરીથી વધાવીએ છીએ। આજે વિજય સભામાં મોટી સંખ્યામાં લોકોએ સમર્થન આપ્યું છે। દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં કોંગ્રેસ મુક્ત દ્વારકા જિલ્લો બને એ માટે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ કાયમ રહીએ એવી સૌને પ્રાર્થના કરી છે અને સૌ લોકોનો આભાર માન્યો।